હાલો મિત્રો, કેમ છો? મજામાં? અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આજ પાછી આવ્યા છીએ એક નવી જગ્યાએ, જે હાલેમાલ ડુંગર કહેવાય. એની ઉપર ડુંગરાની કંદરાની અંદર ત્યાં કાંઈ મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. અને તમને આમ એમ થાય કે આપણે ગિરનારમાં આવ્યા છીએ, ફોરેસ્ટમાં આવ્યા છીએ ને, એવા બધા લુક ને વ્યૂ આવવાના છે. અને અમારી હારે છે ને, અમારી હારે આજ અહીંયા ફરતા ફરતા આવ્યા છીએ. અમારા ભરતભાઈ આવ્યા છે. પધારો ભરતભાઈ. રામ રામ. બસ આ અમારા ભરતભાઈ છે, હાડુભાઈ. ને આજે એને ત્યાં મોજ આવી ગઈ કે હાલો કે આજ મારે તમારી હારે આવવું છે. ભરતભાઈ, કેવો કામ નજારો કેવો લાગે છે? જગ્યાએ જાય છે તો મને એમ થયું હું આજ સારું આવું. બહુ સારું લ્યો, મને ગમ્યું. સારી જોતી. અરે પણ આપણે બધું નવું નવું દર્શક મિત્રોને દેખાડવાનું જ છે, એટલે આપણે બધા આવ્યા છીએ. હવે આગળ જઈએ, મંદિર આવે છે તેના આપણે દર્શન કર્યું. જઈએ, હાલો બિના રહેજો વિડીયોમાં, આગળ જઈએ. મિત્રો, હવે આપણે ટ્રેકિંગ કરતા કરતા એટલો બધો દુર્ગમ વિસ્તાર છે, અને તમે જોઈ શકો છો આ બધી ડુંગરાની કહું ને આ એની ખીણ છે. ખીણ તમે જોઈ લો, ખૂબ મહેનત કરવી પડી છે. અને ગાડીઓ અહીંથી ગઈ છે ને એમ અહીંથી ગયા છે, પણ નક્કી કર્યું છે કે આ દર્શક મિત્રોને કાંઈક મારે નવું દેખાડવું છે. એટલા માટે અમે આવ્યા છીએ સાલેમાલ ડુંગર ઉપર. અને અહીંયા કુદરતનો નજારો, કુદરત અહીંયા છે એમ કહો તોય આવી જાય એવું છે. અને ટ્રેકિંગ કયો, થાક લાગે, આંધો પવન ચીક્યો, લીલો લીલો લીલો. તો મિત્રો, હવે આપણે દર્શન કર્યા ખોડિયાર માતાના પણ, અને હવે આપણે જવાનું છે હનુમાનજી મહારાજના દર્શને. ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે, ટ્રેકિંગ કરીને જવાનું છે, હાલીને જ જવું પડશે. હવે તો ગાડી હાલે એવું છે ને. હું તમને ત્યાંનો રસ્તો પણ દેખાડીશ. અને ત્યાં એ હનુમાનજી મહારાજના દર્શને જવાનું છે. એની અંદર એવી માન્યતા છે કે તમારે કંઈ પણ માનતા એની કરો તો ભલે તમે વિડીયોની અંદર કરશો ને તોય તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. એવા સાક્ષાત આપણે હનુમાનજી મહારાજના દર્શને જવાનું છે. અમારા હાડુભાઈ હારે આવ્યા છે. હવે એ અમારા હાડુભાઈને હારો લઈ જ જવાના છે. કેમ લાગે? જગ્યા એક નંબર છે. હાલો આપણે હવે જઈએ, બરાબર, આગળ વધીએ. હવે આપણે જવાનું છે હનુમાનજીના દર્શને. આ વિસ્તાર જે આપણે રહ્યો ને એ અમારા ગઢડાથી 10-12 કિલોમીટર જેવું થાય છે, પણ અમારા ગઢપુરની બાજુમાં આવેલું આ મિની ગિરનાર તમે સમજી લો. ગીરનું જંગલ કહી દો, ગરવો ગિરનાર કહી દો, એટલે તમને જોવાની મજા આવે એવું છે. હવે એ હનુમાનજી મહારાજના દર્શને જવું હોય ને તો આપણે બાઇક લઈ અને છેક આપણે ખોડિયારમાંના દર્શન કર્યા, જે નવનાથના ધૂણાના દર્શન કર્યા, એથી આગળ એક પવન ચીકલી આવે છે. એની બાજુમાં જમણા હાથની ઉપર એક નાની એવી કેડી છે. એ કેડીએ થઈને આપણે કેડીનું ટ્રેકિંગ કરી જવાનું છે. તો હાલો મિત્રો, આપણે જઈએ આગળ, બરાબર. વિડીયોમાં બન્યા રહેજો, બધું તમને દેખાડું.
નંબર છે ભાઈ. થડમાં હાલ્યું જવાનું છે અને ટ્રેકિંગ એટલે એક હાલો હાલો વિયાવો કાકા. મિત્રો જો આ ટ્રેકિંગ ની વચ્ચે આવડા મોટા ઝાડવા પણ આવે છે ને જો આમ કરીને આમ નમીન જવાનું હો. અરે પણ વિયાવો ભરતભાઈ વિયાવો. આ તો તકલીફ કરે બૂટ પહેરીને ચપ્પલ પહેરીને ભાઈ નહીં હાલે. ધીરજ રાખીને હાલવાનું છે, ઉતાવળ બિલકુલ નહીં. મિત્રો હવે આપણે આવી ગયા છીએ દર્શન કરવા હનુમાન દાદાના. બરાબર જો આ કઠિન વિસ્તાર છે પણ હવે તો ઉતરવું તો પડશે. હો હાલો આપણે દર્શન કરી લઈએ. બરાબર મિત્રો, તો હવે અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. હવે આ 3-4 ભાઈબંધ આપણા સબસ્ક્રાઈબર છે, બધા થઈ ગયા ભેગા.
તો હાલો ત્યારે હું એને બેહી દઈ. આ ભાઈ તો અમારે ઓળખો જ છો, અમારા હાડુભાઈ છે. શું ભાઈ બંધ તારું નામ? ગામ કયું? ઈસરિયા ગામના. અને આ ભાઈનું ગામ બાબરા. આપણે નસા બાજુથી રાજકોટ રોડ ઉપર વચ્ચે બાબરા આવે છે. આ ભાઈ બહેનનું ગામ છે કીડી કરિયાણા. સબસ્ક્રાઈબર છે અમારી હારો હારે જ છે. અમે બધા હારે ટ્રેકિંગ કરતા કરતા આવ્યા છીએ ને આમ તો જંગલમાં બેઠા બેઠા હું એને કરીએ છીએ. પછી મોજ આવે ને, કાંઈ ઘટવું ન પડે. બરાબર, પાણી પાણી પીધું છે એ નિરાતે બેઠા છીએ. આવજો બધાય નિરાતે. હનુમાનના દર્શને આવ્યા છીએ. હનુમાનજી મહારાજના જ્યાં બેસણા છે એની બાજુમાં એક ઝાડ આવેલું છે. ઝાડની અંદર સિક્કો ખૂતાડવાનો એક એવી માન્યતા છે કે અહીંયા સિક્કો ખૂતાડવાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે. અને તમે જોઈ શકો છો સિક્કા ઘણા બધા ખૂતાડેલા પણ છે. તો અહીંયા બધા પધારજો. કોઈની મનોકામના એવું કાંઈક તકલીફવાળું કામ અટક્યું હોય તો અહીંયા માનતા કરજો અને અહીંયા દર્શન કરવા ચોક્કસ આવજો. બીજું કામ તો મિત્રો આવો કંઈક આપણો વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવી ચેનલમાં આપણે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રોને વિડીયો મોકલજો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.